મિત્રો મારી ચેનલ 5 સ્ટારમાં તમારું સ્વાગત છે। આજે આપણે મિત્રો શીખીશું કે આખા ઓટાનું ઓટો ઓઇલ જે મશીન આવે છે મોટું એનું સ્ટેન્ડ પાટિયું અને મશીન કેવી રીતે ફિટિંગ થાય। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, શેર કરજો અને લાઈક કરજો। મિત્રો જો તો આપણે એનું સ્ટેન્ડ લઈ લીધું છે અને નીચેના ડટ્ટા ફિટ કર્યા પછી એને સાઈડનું જે પતરું આવે છે એ પતરું આપણે આવી રીતના એને ફિટિંગ કરી નાખશું, બરોબર। અને જે બોલ્ટ લાગે છે અને મિત્રો આમાં 14 નંબરનું જ પાનું ઉપયોગ થાય છે, બીજું કોઈ પાનું લાગતું નથી। તો આપણે પહેલાં એની આ પાટી ફિટ કર્યા પછી એને જે નીચેની પટ્ટી એક આવે છે જેના માથે પાવલું લાગે છે એ પટ્ટી આપણે પહેલી એને ફિટ કરી નાખશું। અહીંયા બોલ્ટ મારી દઈએ અને બીજો આ બોલ્ટ મારી અને એને પાનાથી આપણે બધા બોલ્ટ ટાઈટ કરી નાખશું, બરાબર। અને બધા બોલ્ટ ટાઈટ કર્યા પછી આપણે જે પાવલું લગાવવાનું છે એ પાવલું લગાવશું મિત્રો। જો હવે એને સીધું કરી નાખીએ અને જે એની પાવડી છે પાવડીના પહેલાં આપણે એક ક્લિપ લગાવવાની રહેશે, જે મોટરથી આપણે જેને કનેક્ટ કરશું સરિયા વડે એ સરિયો આ ક્લિપની અંદર લાગશે। એના પહેલાં 2 બોલ્ટ ટાઈટ કરી નાખશું, બરાબર। બોલ્ટ ટાઈટ કર્યા પછી એની પાવડી આપણે અહીંયા ફિટિંગ કરી નાખશું, જુઓ આ રીતના। અને મિત્રો જ્યારે પાવડી ફિટિંગ કરો ને ત્યારે એનું ચપલું છે ને બધા બહારથી લગાવતા હોય છે, બહારથી નહીં લગાવવાનું, એને અંદરથી લગાવવાનું, તો એનું ફિનિશિંગ સારું દેખાશે અને વત્તા એ પગમાં વાગશે પણ નહીં અને વારે ઘડીએ આડું ટેડું થશે પણ નહીં, એને આપણે અંદરથી લગાવશું। જો આ પેલું આ 2 ચપલા ફિટ કરી અને એને કોનાથી જોયો પેલું એક સાઈડ આપણે ટાઈટ કરી નાખશું એટલે અને પછી આ બીજી ટાઈટ કરશું, બરાબર। જો આ મિત્રો આમ હરકાઈ દઈશું એટલે ફિટિંગ રહે, પાવડી નીકળે નહીં, બરાબર। અને ફિટિંગ કર્યા પછી એનો બોલ્ટ બરાબર આપણે ટાઈટ કરી નાખશું। બોલ્ટ ટાઈટ કર્યા પછી એને સીધું કરી અને પાટિયાને પેલું ઉલટી પેટી રાખશું અને પેટી ફિટિંગ કરી નાખશું, પાટિયું ઉલટું રાખીને। જો પેટી ફિટિંગ થઈ ગયા પછી આ પાટિયું આપણે આવી રીતના એડજસ્ટ કરી અને હરખું રહે એવી રીતના એને 4 બોલ્ટ મારી દઈશું। અને 4 બોલ્ટ માર્યા પછી આપણે જે એનું મશીન ઉપરનું હેડ કહેવામાં આવે એ હેડ ફિટિંગ કરશું। તો જો આ બોલ્ટ આપણા ફિટિંગ થઈ ગયા છે અને હવે એને પહેલી ટોકી લેશું મશીનની, જેની અંદર જે આપણે ઓઇલ નાખવાનું હોય છે। બોલ્ટ ટાઈટ કર્યા પછી આના ટોકીના રબર છે એ રબર આપણે ટોકીને 4 ખૂણે ભીડાઈ દઈશું। 2 આગળના મોટા રબર હોય છે ને પાછળ 2 નાના રબર હોય છે। અને મિત્રો આ ચાઇના પાટિયું છે, ઇન્ડિયન પાટિયાને નાના લાગે છે, એને પાછળ ડટા નથી આવતા, એને આગળ જ ડટા આવે। જો આ 4 આવી રીતના હરખું બેહાડી દઈશું ટોકી અંદર। ટોકી બેહાડ્યા પછી આ પાછળના 2 રબડ અને ક્લિપ કાઢી નાખવાની મિત્રો। ક્લિપ ડાયરેક્ટ મશીનને લગાડી અને મશીન ઉપર મૂકો નહીં ત્યારે એને ઉપરથી એડજસ્ટ કરી દેવાનું, કારણ કે મશીન ઉપરથી ખુલ્લું આવે છે એકદમ, બરાબર। એટલે પહેલી આપણે એને ટોકી બેહાડ્યા પછી મશીન એને ઉપર બેહાડો, જુઓ ક્લિપ પાછળ લગાડી દીધી ને એવી રીતના ક્લિપથી આ મશીન ઉપર ફિટિંગ થઈ ગયું મિત્રો। અને મશીન ફિટિંગ કર્યા પછી આપણે હવે એને પેલી એની આપણે મોટર ફિટ કરી નાખશું। ચાલો એનું નિશાન લઈ લઈએ, નિશાન લઈ અને બોલ પેનનું એના નિશાન કરી નાખશું। ચાલો બોલ પેનથી આમ સીધું રાખવાનું, જો મિત્રો ખુલ્લી એકબીજાની આમ આડી ટેડી ના રહે, પટ્ટો ઉતર કરશે। આવી રીતના નિશાન કરી અને પહેલાં આગળનું હોલ એક પાડી નાખશું। આગળનું હોલ પાડીને પછી બીજું હોલનું પાછું લેવલ લેવું પડશે, કારણ કે હોલ શું આખા પાછું ડ્રીલથી થઈ ગયું હોય તો એકદમ લેવલ આવે, આગળ પાછું ન રહે, એટલે હોલ પડી ગયું। હવે બીજો હોલનું આપણે એનું નિશાન કરી નાખશું। આવી રીતના નિશાન કરી અને હા નિશાન પેનનું બરાબર છે એટલે આપણે અહીંયા હોલ પાડી નાખશું। હોલ પાડ્યા પછી આવી રીતના નીચે એની મોટર ફિટિંગ કરી નાખશું અને નીચે આ 2 બોલ્ટ માર્યા પછી એને પટ્ટો ચડાવી દઈશું અને પટ્ટાથી કેટલું આગળ પાછી મોટર રાખી એ પ્રમાણે બોલ્ટ ટાઈટ કરશું આપણે, બરાબર। પટ્ટો ટાઈટ બોલ્ટ ટાઈટ કરી નાખશું। બોલ્ટ ટાઈટ કર્યા પછી એને જે પાવડી અને મોટર વચ્ચે જે ક્લિપ લગાડવાની એક આવે છે જે હરિયો કહીએ છીએ, હરિયો મોટરનું પેલું વાયર નાખી દઈશું, મોટર ક્લિયર છે। આ રીતે છે ક્લિપ ફિટ કરી નાખશું। ક્લિપ ફિટ કર્યા પછી મિત્ર મશીન ફિટિંગમાં એકદમ તૈયાર છે, બરાબર। આ
મશીન ઝુકી કંપનીનું છે. જો મિત્રો આ ઝુકી કંપનીનું, અને મોટર પણ ઝુકી કંપનીની જ છે. મોટર એ બીજી નથી આપી, ઝુકી કંપનીની જ છે. જોઈ લો મિત્રો, મોટર પણ ઝુકી કંપનીની છે. મારા વિડીયોને વધારે ને વધારે શેર કરજો મિત્રો, સાથ આપજો, સહકાર આપજો મિત્રો. આખું મશીન કમ્પ્લીટ તૈયાર છે. ઓકે.